આપણે અંદર એટલા વલણ થાય કે આમ ધુઆ જ આવી બાકી આમ પાછું થાય છે એ તો આપણે નિયત હતો એટલે આપણને બતાવ્યું આપણે અંદર કહ્યું પણ તો એ પ્રત્યે આમ ધુઆ ખ્યાલ આપે એ તો શું કરતો અહંકાર કહેવાય. એટલે પ્રશ્નનો પ્રકાર એવો છે કે આ પ્રશ્ન બહુ વાસ્તવિક પ્રશ્ન છે કે આમ આપણે આપણા પ્રત્યે કોઈ ખરાબ વ્યવહાર કર્યો, કોઈ વર્તન કર્યું, તો પછી આપણને આ જ્ઞાન તો આવેલું છે, જ્ઞાન તો આપણને મળેલું છે, પણ છતાંય અંદર જે ટ્રેક પડી ગયા છે એ પ્રમાણે અંદર રિએક્શન તો આવે છે, ઈગોને કઈ હર્ટ થાય છે. તો એ હવે એની સામે એટલે આ એક ટ્રેક પડી ગયેલો છે. મેં મારું ચિત્ર બનાવેલું છે અને મારી અંદર ટ્રેક પડી ગયો છે, હું તો આવી છું, અને કોકે એમ કીધું તમે એવા નથી, અથવા બીજી રીતે જે આપણને ગમતું ન હોય એ રીતે કંઈક કીધું, તો આપણી અંદર જે ઇમેજ બનાવેલી આપણે હોય ને એ તૂટે અને એને લીધે દુઃખ થાય ને એને લીધે નેગેટિવિટી થાય. અને આપણા વર્ષોનો અભ્યાસ છે કે જયારે જયારે ઈગોને કંઈ હર્ટ થાય ત્યારે નેગેટિવિટી આપોઆપ આવે છે. અત્યારે આપણો સ્ટેજ છે. એટલે આ એક આ ટ્રેક છે અને એની અંદર આપણે હવે માનો કે તમે પ્રશ્ન પૂછનાર છે તો પ્રશ્ન પૂછવાના 3 પ્રકાર છે. પ્રશ્ન કોઈ પૂછે તો એક કુતૂહલથી પૂછે કે શું હશે, આમ ભીડ ભેગી થઈ હોય ને આપણે કહીએ શું થયું ત્યાં, એટલે હાવ સુપરફિશિયલ પ્રશ્ન એ કોઈ પ્રશ્નના પ્રકાર છે. એક સુપરફિશિયલ ક્વેશ્ચન હોય, પછી એક જિજ્ઞાસા કે આપણે એના વિશે કંઈક જાણવું છે, તો એ જાણવા માટે આપણે પ્રશ્ન કરી કે આના માટે શું કરવું, અને એક છે એ જીવવા માટે પ્રશ્ન. એક કુતૂહલ વૃત્તિ છે, એક જિજ્ઞાસા વૃત્તિ છે અને એક જીવવાની વૃત્તિ. હવે આ પ્રશ્ન છે એની અંદર આપણે કયા પ્રકારની જિજ્ઞાસા છે, જીવવાની જિજ્ઞાસા છે, તો જીવવાની જે જિજ્ઞાસા હોય તો આપણે આપણી અંદર જો પ્રેમ હશે તો આપણે જીવનની અંદર એપ્લાય કરવા ટ્રાય કરશું જીવનની અંદર, અને આપણે વ્યવહારની અંદર એનો ઉપયોગ કરશું, આપણા પ્રેમને જાળવી રાખશું. એટલે હવે એની અંદર તમે જે રીતે કરી શકો, માનો કે વ્યક્તિ પોતાના સ્તર ઉપર શું કરી શકે એમ. માનો કે અત્યારે તો તમે એવું કર્યું કે વિચાર થોડી વાર તો ક્રોધ ને બધું જે આવવાનું હતું એ આવી ગયું, પછી આપણે ઓલું જ્ઞાન સાંભળ્યું હતું એનો એ ખાલી સમજતું ઓરિજિનલ ઓલું છે અને આ બહારનું જ્ઞાન છે, ઓલું ડીપ છે, આ ઉપરનું આ જ્ઞાન જે આવેલું છે એ બહારથી આવેલું છે. એટલે ઈ કામ કરવાનું નથી. હવે અંદરનો કોઈક પ્રેમ આપણે પ્રગટ કરવાનો છે કે જેની અંદર એટલે 2 રીતે આપણે કરી શકીએ. એટલે આની અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે ભગવાન આપણા ઈગોને ભાંગવા માંગે છે. ભગવાન છે એ આપણા ઈગોને તોડવા માંગે છે અને એ એમ કે છે કે આ ઈગોને લીધે તને બધા સંઘર્ષ છે, નકર તને શું છે, ઈગો સિવાય ક્વેશ્ચન ક્યાં છે. અને બીજું આપણું જે હોવું છે, તમે વિચાર કરો કે એક બાળક જન્મો છે તો બાળક જન્મે છે તો એનું કોઈ નામ નથી હોતું, એની જાતિ નથી હોતી, એની કોઈ સંસ્કૃતિ નથી હોતી, એનો કોઈ ધર્મ નથી હોતો, અને છતાંય બાળક છે, બાળકનું હોવું છે. તો આ જે બાળકનું હોવું છે એ આ સ્મૃતિ વગરનું હતું અને એ જ આપણે છીએ અત્યારે. તો આપણે આ સ્મૃતિઓને હું માનેલી છે, એટલે આ આપણને જે સંસ્કારો આપવામાં આવ્યા ને એને મારા માનેલા છે. ખરેખર આપણામાં છે નહીં, પણ આપણે જે આપણા સોસાયટી વાળાએ નામ આપી, જાતિ આપી, સંસ્કાર આપ્યા, સંસ્કૃતિ આપી, ધર્મ આપ્યો, અને એ આપણે અત્યારે એક્સેપ્ટ કર્યો છે અને આપણું ઓરિજિનલ જે સ્વરૂપ છે એ આપણે ભૂલી ગયા. તો આપણે એવું કંઈક કરી શકીએ કે આપણું ઓરિજિનલ સ્વરૂપની અંદર ટચ કરી એવું કંઈ કરી શકીએ? આપણે કેમ પ્રશ્ન પૂછીએ? આપણે રિયલ સેન્સમાં કામ કરવા માંગીએ છીએ, રિયલ સાચી રીતે કામ કરવા માંગીએ છીએ, એમ શું કરશું?
આ બધાને તમને પ્રશ્ન થતો હોય છે, પણ આનો હલ કેવી રીતે કરવો એમ? એટલે પ્રેમ જોઈ છે, એમાં જોઈ છે પ્રેમ, અને જે ખૂટે છે એ પ્રેમ ખૂટે છે. શું કરશો? આ બધા ઘરે ઘરે આ પ્રશ્ન તો છે જ. શું કરશે? ઉપાય બતાવો. બધા આખા માનવ જાતને આ પ્રશ્ન છે. અને જે આપણે કઈ પ્રેમ નથી, બરાબર, એને જગાવવો જોઈએ. પ્રેમ ઉત્પન્ન કરવો કેવી રીતે? દાખલા તરીકે આપણને કોઈ આફ્રિકા વિશે કઈ વાત કરે કે આપણે આફ્રિકા જઈ જોવા ફરી આવી, ના પડે જ્યાં હું છે એમ હું કહી દઉં છું. હું કઈ જાણતો નથી. બરાબર. પછી હું ત્યાં એના ફોટા જોઉં ત્યાં તો સારું. બરાબર. એટલે વળી થોડીક ઈચ્છા થાય. બરાબર. વળી કોઈ વાત કરે બરાબર ત્યાં તો આમ છે, મજા આવે ને આવું છે તેવું છે જોવાની. એટલે ધીમે ધીમે એની ક્લાસ કેવી રીતે વધે. એટલે તમે જે દ્રષ્ટાંત આપ્યું એ એવું આપ્યું કે એને દ્રષ્ટાંત એવી રીતે આપ્યું કે જે વસ્તુને આપણે જાણતા નથી પણ તમે ફોટા તો જોયા ને, એના વિશે સાંભળ્યું, ફોટા જોયા અને તમારી અંદર ઈચ્છા થઈ. હવે આ બહારની ઈચ્છાઓ તો આવી રીતે થાય છે, પણ અંદર તમે ગમે એટલું નાખો ને, ગમે એટલો સત્સંગ સાંભળો ને, એટલે એક તો પેલા એ દેખાતું નથી. જે આપણે જે શોધી છીએ, પ્રેમ શોધી છીએ, આનંદ શોધી છીએ, એ દેખાતો નથી. અને આ બાજુ ઈગો છે અને આ બાજુ શાંતિ છે. હવે જ્યાં જ્યાં ઈગો ને હર્ટ થાય છે, એટલે આમ બધી ખબર છે કે મારે અહીં જવું છે, પણ ઈગો છે એ બહુ મહત્વની વસ્તુ આપણા માટે છે ને, એટલે આપણે રિએક્શન નહીં કરી તો આપણે મરેલા જેવા લાગશું. આપણને એમ થાય કે આપણું અપમાન કરીને વહી ગયું, આપણે કઈ કીધું નહીં. આપણી આગળ શાંતિની વેલ્યુ નથી. એટલે સવાલ એ છે કે હવે તમને તમારા પ્રત્યે પ્રેમ છે કે નહીં? માનો કે હું બીજા પ્રત્યે નેગેટિવિટી કરું છું, તો બીજા પ્રત્યે નેગેટિવિટી કરું છું એના દ્વારા મારું અંતઃકરણ તો બગડે જ છે, અને હું જ અંદર આમ તકલીફમાં મુકાઈ જાઉં છું. તો એ આપણે જોઈ નથી શકતા. એટલે હવે આપણે કરવાનું છે એ છે કે હાલો મેં નેગેટિવિટી અત્યારે કરું છું, એના વિશે કંઈ પણ કરું છું, પણ એના દ્વારા મારું અંતઃકરણમાં સારું રહે છે. એટલે તમને પ્રેમ કરવાનો છે, હવે બીજા કોઈને પ્રેમ નથી કરવાનો. તો તમને પ્રેમ કરવો હોય તો તમારે, જો તમે નેગેટિવિટી કરશો તો તમે તમને દુઃખી કરશો. તો હવે તમારે તમને દુઃખી કરવા છે કે તમને સુખી કરવા છે? શું છે સવાલ? આ શું કરવું છે? આ બે વચ્ચેની વેલ્યુ સમજાતી નથી. જે વેલ્યુ છે ને, ઈગોની વેલ્યુ અને શાંતિ અને પ્રેમની વેલ્યુ છે, એ સમજાતી નથી. ઈગોની વેલ્યુ એટલી બધી લાગે છે કે ઈગોને કંઈ થાય તો મરી જાય એવું લાગે છે, અને શાંતિ વહી જાય, પ્રેમ વહી જાય તો એમાં આપણને કંઈ થતું નથી. એટલે આપણને હવે એવું સમજાય કે પ્રેમ મહત્વની વસ્તુ છે, એટલે આખી વેલ્યુ બદલાવાની, શાંતિની, પ્રેમની, આનંદની વેલ્યુ વધારવાની. આમાં થાય શું ખબર છે? એટલે માનો કે 100 નેગેટિવિટી પડી છે, અને 100 નેગેટિવિટી પડી છે, એમાં તમારી એક બીજી આવે છે, એટલે 101. એટલે આ નેગેટિવિટી છે એ પાવરફુલ થાય છે. આપણે એવું કરવું છે કે આ નેગેટિવિટી આવી એને આપણે અટકાવી અને એક નવો ટ્રેક બનાવવાનો છે. આને જો પાછી ગતિ આપી તો એનો ટ્રેક મજબૂત થાય. તો હવે આપણે આ ટ્રેકને મજબૂત કરવો છે કે તોડવો છે? આપણે અંદરથી, આપણા અંદરના પ્રેમથી જવાનું છે કે આ ટ્રેકને મજબૂત કરવો છે કે જવા દો. અને આ જે બીજા લોકોએ નેગેટિવિટી કરી છે, કંઈક આપણને કીધું છે, કંઈક કર્યું છે, એ આપણને એ જ બતાવવા કર્યું છે કે તમે જો પ્રેમ વગરના કેવા છો, તમારી અંદર નેગેટિવિટી કેટલી છે, એ બતાવવા માટે તો એને ખેલ કર્યો છે. અને એ ખેલને આપણે
જો ઈ ખેલ જે પરમાત્મા અસ્તિત્વએ કરેલો છે એ ખેલમાં આપણે પાસ થવું છે કે નથી થવું, આપણી ચોઈસ છે. હવે આમાં બીજી કોઈ વ્યક્તિ કોઈ મદદ નહીં કરી આજે. મને આ જગ્યાએ આ પોસાય છે કે નથી પોસાતું. અને આપણે તો તમે બધા લોકો તો કેટલા સમયથી આ બધું સાંભળો છો કે સાક્ષી, દ્રષ્ટા, આત્મા, પરમાત્મા, આ બધી વાતો તો તમે સાંભળેલી જ છે ને. તો બધા એમાં ભગવાન છે, બધી વાતો નથી સાંભળેલી? તો એ વાતો સાંભળેલી છે, વાતો કરી પણ છે, અને છતાંય એને આપણા જીવનના પ્રત્યેક વ્યવહારમાં ભગવાનને કેમ પ્રગટ નથી રાખી શકતા? એમ શું કામ નથી કરતા? આમ તો બધું એમ કહે છે ને બધું બ્રહ્મ છે, બધું ભગવાન છે. તો હવે અહીંયા કેમ ભગવાન નથી દેખાતો? હવે આપણને સવાલ કરવાનો છે કે આ બધા સંતો તો એમ કે છે કે અહીંયા ભગવાન છે, તો અહીંયા ભગવાન તો દેખાતો નથી. તો આ ભગવાન નથી દેખાતો તો ભગવાન જોવા કોણ નથી દેતું? કોણ એમ કે છે કે ભગવાનને જોવો નથી? કોણ કે? મારે આ નેગેટિવિટીને સાચવી રાખવી છે, આગ્રહને સાચવી રાખવો છે. એમ આપણની અંદર હવે આપણી અંદર જો વિલ નહીં હોય, આપણી અંદર આમાંથી બહાર નીકળી જાગવાની વિલ, સંકલ્પ નહીં હોય, તો આપણે આમાંથી બહાર નહીં નીકળી શકીએ. તો વિલ આપણને જોશે કે નહીં જોશે? જે જ ખોટો રસ્તો છે ને ખોટા રસ્તા ઉપર બ્રેક મારવાની આપણને તાકાત છે. આ ખોટી વસ્તુ છે. અને આ બધું અસ્તિત્વ કરે છે એ આપણને ખબર નથી પડતી. એમ કે અસ્તિત્વ છે એ આપણને અહીંયા અશાંતિ થાય છે, અજંપો થાય છે, એટલે આ પરિસ્થિતિ એમ કે છે, કુદરત એમ કે છે કે આ જગ્યા રહેવા જેવી નથી. તમારી અંદર પ્રેમ પ્રગટ કરો, શાંતિ પ્રગટ કરો, આનંદ પ્રગટ કરો. આ જગ્યા રહેવા જેવી નથી. અને આ લાગે છે કોને? એમ કે આ માનો કે આ ઇન્સલ્ટ જેવું લાગે છે, કોને લાગે? કોણ છે આ અંદર? એની શોધ કરી દઈએ ને આપણે. કોણ છે કે એને આટલું બધું માથું લાગી જાય છે? એ કોણ છે? એટલે પોતાની જાત પ્રત્યેના પ્રેમ આમાં જોઈ છે. પોતાને દુઃખી નથી કરવો. જો નેગેટિવિટી કરશે તો પોતે દુઃખી થાય. તો આપણે આમાંથી કંઈક બાકી તો તમે વિચારમાં ને વિચારમાં રહેતા હો, આખો દિવસ વિચારમાં ને વિચારમાં રહેતા હો, તો આનો રસ્તો કપાય જ નહીં. એટલે એક વસ્તુ એવી છે કે તમારી આગળ કેન્દ્ર હોવું જોઈએ. તમે જ્યારે નવરા પડો ત્યારે તમારા કેન્દ્રમાં, શ્વાસમાં, નાભીમાં, ગમે ત્યાં. હવે આ કેન્દ્ર તમારી આગળ નહીં હોય તો વિચાર તો તમને ગમે ત્યાં ઢળી જાય. જયારે તમે કેન્દ્રમાં હો છો ત્યારે વિચારમાં નથી હોતા. પેલું કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા આપણે કરી છે. કેન્દ્રમાં એક કેન્દ્ર આપણને બનાવવું હોય, જયારે કેન્દ્રમાં આવીશું ત્યારે આપણી હાજરી હોય છે. આ ડિવાઇન તત્વ છે એની હાજરી છે. અને આ ડિવાઇન તત્વની હાજરી જે છે એ આપણને કોઈ પ્રકારનો પ્રકાશ કરે છે, આપણને બતાવે છે આપણી અંદરની અરાજકતા, અવ્યવસ્થા, એ બધું બતાવે. શું કરશો આમાં? રસ્તો બીજો રસ્તો આમાં કઈ થાય એમ છે? આ છે આમ પ્રેમની વાત છે. આપણને દુઃખ આપતી વસ્તુને દૂર કરવાની વાત છે, પણ આપણે ખબર નહીં કરતા નથી. આપણી અંદરની ઊંડી ઈચ્છા છે એ અહંકાર રાખવાની છે. હવે આને કોઈ કાઢવા વાળો ન હોય, આને કાઢવાની ઈચ્છા વાળો કોઈ અંદર જ ન હોય તો કેવી રીતે કામ થશે? ઊંડી અંદર ઈચ્છા આ ઈગોની જ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, માન, હોદો, સત્તા, આ આપણા અંદરની બધી વસ્તુ આ જ છે. અને હવે આધ્યાત્મની યાત્રા કરીશું તો કેમ થશે? એટલે ઈમાનદારી તો રાખવી જ પડશે આમાં. આપણે જોઈશું શું આપણો ઈરાદો શું છે. આમાં કઈક કયો, શું કેવું? આમાં માનો કે તમારા લેવલ ઉપર તમને ઉપાય દેખાતો હોય તો બોલો. દેખો ઉપાય નહીં તો કઈક એમ કે ઘણું બધું કામ કરવાનું છે. ચારે બાજુએ
એક બાજુ કદાચ થોડું કદાચ ખાતું હોય કે ના ખાતું હોય બરાબર, પણ તોય બધી બાજુ બહુ અંધારું દેખાય. એટલે આપણે આપણી જાતને સમજાવતા હોય, આમ અંદર સમજાવતા હોય, દબાવતા હોય, સંઘર્ષ ન થાય એના માટેના પ્રયત્ન કરતા હોય, એટલે આમ સાચા ઉપાયો આપણને મળતા ન હોય, સાચા ઉપાયો મળતા ન હોય. તો તમે માનો કે અહીંથી સમજ તો લ્યો છો, આપણે પ્રેઝન્ટ મોમેન્ટની વાત કરી છે, તો એનો પ્રયોગ તમે કેટલો કરતા હોય? આમ નિયમિત તો ટાઈમ લિમિટમાં તો ન થાય, પણ જ્યારે યાદ આવે ત્યારે. બરાબર. કોઈ કામ કરતા હોય ત્યારે આપણી હાજરી વહી જાય છે ખબર પડે, વિચાર જાય છે, બાજુ દોરવાઈ જાય છે એવું લાગે. બરાબર. પણ છતાં આમ અંધારું તો દેખાય છે કે ઘણું અંધારું છે. ક્યારેક તો આમ નિરાશા જેવું થઈ જાય છે કે આટલું બધું આપણું આમાં ક્યાં પહોંચશું, કેવી રીતે કામ થશે, ને એવું લાગે કે ઘણા મોડા થઈ જાય, સમય બહુ વયો ગયો. બરાબર. ના સમય તો ક્યારેય જાતો નથી. તમે જ્યારથી શરૂઆત કરો ને, અને આમાં તો બહુ નાની, એટલે એમ કે હાવ નાની શરૂઆતથી આપણે કરો. આપણે તો એમ કે આ જીવન, આ શરીર ગમે જગ્યા હશે, આ શરીર બ્રિટનમાં હશે, યુએસએમાં હશે, ગમે ત્યાં હશે, આની કમ્પ્લેન, આની ફરિયાદો જ્યાં જે પ્રકારે હશે એ પ્રકારે જે જગ્યાએ આ શરીરને, એટલે આની અંદર જે સૂક્ષ્મ શરીર છે, કેસેટ છે, એ કેસેટને આપણે બદલાવી પડશે. આ કેસેટ છે, એ કેસેટ જે રીતે વર્તી રહી છે એ પ્રોબ્લેમ કરી રહી છે. અને આમ કુદરત એવું કરે છે કે આપણને જેમ રમત રમતા હોય ને કટોકટી વાળા બોલ કેમ આવતા હોય, એમ કુદરત છે નિરંતર કટોકટી આપણા જીવનની અંદર પેદા કરે છે. અને કટોકટી પેદા કરવા દ્વારા એ આપણને બતાવે છે કે તમને જે અત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે એને તમે સારી રીતે સોલ્યુશન કરવા માંગો છો. એટલે આપણે અંદર વિચારવાનું છે, આ પ્રશ્ન મેં તમને એટલા માટે આપ્યો કે આ પ્રશ્નને તમે ઉકેલતા તમને આવડશે તો જીવન જીવવાની એક કલા તમારી અંદર પ્રગટ થાય. જીવન જીવવાની કલા, અને જીવન જીવવાની કલા પ્રગટ થાય એના માટે હું તમને જીવનનો પ્રશ્ન આપું છું કે એને કોઈ આપણું ઇન્સલ્ટ કર્યું, અપમાન કર્યું, અવગણના કરી, અવહેલના કરી, જે કર્યું, પણ એમ કે એના દ્વારા લાખો કરોડો વર્ષથી નેગેટિવિટી કરતા આવ્યા છે અને એમાં કોઈ કરતા કોઈ ફાયદો નથી મળ્યો. તો હવે એક પ્રયોગ કરીને જોઈ કે પોઝિટિવની અંદર, પોઝિટિવનેસની અંદર ફાયદો છે કે નહીં, આપણે ગોતી. અને આખો આ અણુ પરમાણુનો ખેલ છે. આપણી અંદર જે પ્રકારના અણુ પરમાણુ છે એ પ્રકારની ઘટનાઓને આપણે આમંત્રણ આપીશું. એટલે સવાલ એ નથી કે બીજા લોકોએ શું કીધું, આપણે બીજા લોકોને બોલાવ્યા, અપમાન કરવા માટે બોલાવ્યા, માનહાનિ કરવા માટે બોલાવ્યા, દુઃખ ઉત્પન્ન થાય એના માટે બોલાવ્યા, આપણે જ બોલાવ્યા. અને આપણે જ બોલાવી અને આપણે ફરિયાદ કરી છે એમ કેમ છે. આપણા અંદરના અણુ પરમાણુ છે એને બોલાવ્યા. એટલે કુદરત એમ કે હું તમને છોડીશ નહીં, તમારા અણુ પરમાણુમાં તમે પાસ નહીં થાવ તો હું તમને નિરંતર રીતે પરીક્ષા આને આપ્યા રાખીશ, આને આ પરીક્ષા. અને તમે વિચાર કરો કે આપણા નાનપણથી માંડીને અત્યાર લગીને આ જ પ્રોસેસ, કોઈ આપણું અપમાન કર્યું અને આપણે એનું રિએક્શન, તો હવે આ તો લાખો વર્ષથી કરી છે ને આમાં કોઈ ફાયદો કઈ મળ્યો નથી. તો કઈ ફાયદો આપણને આ જીવાત્માને મળે એવું કઈ કરવું છે એમ શું કરશે? હા હા એ વાત આપણે આમંત્રણ આપ્યું અને આપણે પછી એનો દ્વેષ કરી છે. એટલે દ્વેષ તો તમે બીજાનો નથી કરતા, તમારો પોતાનો. એટલે એક એવી વસ્તુ છે. હા, તમને બીજો આ મુદ્દો કીધો એટલે ખ્યાલ આવ્યો કે દાખલા તરીકે તમારે અત્યારે આપણે એમ સમજી કે મને એક વ્યક્તિએ દુઃખ આપ્યું. હવે આપણે એમ સમજી વ્યક્તિ બહાર છે કે અંદર છે, પેલા આપણે ગોતી કાઢી. વ્યક્તિ બહાર છે પણ વ્યક્તિની આકૃતિ મારી અંદર આવે છે. પેલા સમજો, ઓલી વ્યક્તિને તો આપણે જાણતા જ નથી,
આ જે વ્યક્તિનો ફોટો આપણી અંદર આવે છે એ આપણે પોતે બનાવી છે. વ્યક્તિનું ચિત્ર આપણે બનાવી. પછી એક બીજું વ્યક્તિ વિશે સારો છે કે ખરાબ છે એ આપણે બનાવી. એટલે હવે તમે વિચાર કરો કે તમે જે એ વ્યક્તિને બનાવ્યો અને તમે જે, અને હવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે તમે કોણ, માનો કે તમને, એટલે આમ ફિલોસોફિકલ નહીં પણ એકચ્યુઅલ પ્રશ્ન, તમે આખો દિવસ સુવો છો, કઈ કઈ વિચાર હોય છે આખો દિવસ, જે તે પ્રકારના વિચાર છે કઈ છે, તો આ વિચાર છે એ જો હું હોઉં તો આ જેનો દ્વેષ કરું છું એ તો હું જ છું. મેં જેની આકૃતિ બનાવી છે મેં જેના વિશે અભિપ્રાય આપ્યો છે, તો મારે એટલે કહેવાનો અર્થ એમ છે કે ઓલી વ્યક્તિને તો ખબર નથી કે તમે શું કરો છો. મેં બનાવેલી આકૃતિ, મેં બનાવેલા એના વિશેના અભિપ્રાયો, એટલે હું મારી હારે જ મને જ દુઃખી કરું છું. આ હું જ છું, આકૃતિ હું છું અને આકૃતિ વિશે અભિપ્રાય આપું છું એ હું છું. આપણને એમ લાગે છે કે આપણે ઓલી વ્યક્તિનો દ્વેષ કરી છે, ઓલી વ્યક્તિ નહીં, આપણે બનાવેલી જે વ્યક્તિ છે એનો દ્વેષ કરી છે. એનો અર્થ એમ છે કે મારી અંદર જ દુઃખ પેદા થાય છે, મારી અંદર જ, અને હું જ એ દુઃખ છું. ચાહે આકૃતિ એ હું છું અને આકૃતિ વિશેનો અભિપ્રાય હું છું. આ સમજાય તો સમજાય ખબર નહીં. એટલે આપણે જ બનાવેલું ને આપણું જ છે. એટલે સાચી વાત કરીને તમે જોવો છો ને, એવું જે વસ્તુને જોવો છો, સૂર્યને, ચંદ્રને, તારાને, હવાનું ફિલિંગ કરો છો, એટલે એને તો આપણે જોઈ જ નથી શકતા. એ વસ્તુ તો દેખાતી જ નથી. એ વસ્તુ વિશે જે મારી માન્યતા છે એ જ પ્રગટ થાય છે. ઓલી વસ્તુને તો, ઓલી બહારની જે વસ્તુ જે પડેલી છે એને તો કોઈ ટચ જ નથી કર્યો. મારો સંસ્કાર એને કલર ચડાવી દે, કલર ચડાવી. અને આની અંદર કેવું છે કે માનો કે એક વ્યક્તિ હેરાન કરે છે તો મને પ્રશ્ન થાય છે, પણ મારો છોકરો, મારા પત્ની કે મારા કોઈ અંદરના કરે છે થોડી વાર પૂરતું લાગે, પણ એ છોકરાઓ ગમે એટલા ભૂલ કરતા હોય, ગમે એટલી હેરાનગતિ કરતા હોય, તો એના વિશે આપણને પાછો આના જેટલો આપણે પાછું વિભાજન કેમ નથી કરતા? વધારેમાં વધારે મેક્સિમમ જે આપણને ટોર્ચર કરવાનો આવવાના છે એ આપણા નજીકના લોકો જ આવવાના છે. અને નજીકના લોકો ચાહે બાળક હોય, કોઈ પણ હોય, એ ગમે એટલી ભૂલ કરશે તો આપણે એમ કહીશું કે એ તો બાળક છે, એ તો આમ છે. તો આપણે બધાને માફ કેમ કરતા નથી? બધાને કેમ માફ કરતા? એટલે આપણું માપદંડ જેવો, એકને માફ કરી દઈશું, બીજાના ઉપર આપણે માફ નથી કરી શકતા. એટલે એનો અર્થ એમ છે કે આપણે જેને માફ કરવા હોય ને માફ કરી શકીએ એમ છે, આપણી કેપેસિટી. તો આપણે જેમ આપણા બાળકને માફ કરી છે એમ બીજા લોકોને આપણે માફ કરી શકીએ એમ. એટલે આપણી અંદર શક્તિ છે એમ કરવાની, તો આપણે કરતા નથી. એમાં શું થાય, તમે અહીંયા સત્સંગમાં આવતા હોય તો એટલું તો હોય કે તમે મનથી, બુદ્ધિથી, વિચારથી કંઈક જુદા પડ્યા હો. હવે આનાથી નીચે હોય એને તો હું કેવી રીતે એમ સમજાવી દઈ શકું કે હવે શું કરવું એમ. પેલો એટલો વિભાગ તો થઈ જ ગયો હોય કે વિચારથી આપણે અલગ છીએ, અને આ કુદરત છે એ આપણને, માનો કે મને એમ સમજો કે અહીંયા કાળો કાળો ડાઘ થઈ ગયો છે, આપણે અરીસામાં જોઈ છીએ કાળો કાળો ડાઘ થઈ ગયો છે, ડાઘ કાઢવાના કે ન કાઢવાના? તો કુદરત આપણને આ અંતકરણના અરીસામાં પ્રસંગ બતાવીને કાળો ડાઘ બતાવે છે, નેગેટિવિટી બતાવે છે, આગ્રહ બતાવે છે, માન્યતા બતાવે છે, ઘૃણા બતાવે છે આ અરીસાની અંદર. તો આપણે એને ઠીક કેમ કરતા નથી? કેમ ઠીક કરતા? માનો કે કોઈ પગમાં દુખે છે, હાથમાં દુખે છે, તો ડોક્ટર આગળ જાય છે કે નથી જતા? અને ગમે એમ કરીને દવા લઈ છે કે નથી લેતા? તો મને સાયકોલોજીકલ રીતે પેન થાય છે, જેવી રીતે ફિઝિકલ બોડી છે એ આપણને બતાવે છે, એમ મેન્ટલ બોડી આપણને બતાવે છે કે આ વ્યક્તિ બોલી ગયો એટલે મને આ પ્રકારના રિએક્શનો થાય છે, તો આનો ઉપાય મારે કરવો છે. અને આનો ઉપાય નહીં કરું તો મારા અંદરની નેગેટિવિટી નિરંતર વધતી જશે, ઘટશે નહીં. તો શું કરવું? એટલે તમારી આગળ એટલી તો અપેક્ષા છે કે તમે વિચારથી જુદા થઈ ગયા હોય તો જ આ યાત્રા થાય. વિચારથી આપણે જુદા ન થયા હોય
તો યાત્રા કેવી રીતે થવાની? વિવેક ન કર્યો હોય, મનન ન કર્યું હોય તો યાત્રા કેવી રીતે થાય? આપણે સત્સંગમાં ઘણી વાર આપણે સવારે વાત કરી કે આપણી જે કેન્દ્ર હોય તો આપણે આનાની સેપરેટ થઈએ તો એને જોઈએ કે આ ધુઆ અપમાનનો પ્રસંગ હોય કે આપણી અંદર બીજી કઈ ઘટનાઓ બનતી હોય એનાથી વાકેફ થઈએ. અને આપણે એમ સમજી શકીએ કે આ અત્યારે યંત્રમાં હાલે છે અને આપણને દોરવણી કરવા માંગે, આપણને એનું ભાન આપણને થાય. આ વિચાર આપણને અહીંયા લઈ જાવ, અહીંયા લઈ જાવ. પણ આપણને હવે આંખ જ ન હોય તો આપણી હાજરી જ ન હોય એટલે આંખ ન હોય. આપણે હાજર નથી એટલે આંખ નથી, અને આંખ નથી એટલે વિચાર લઈ જાય છે આપણે. એટલે થોડુંક લેસન કરવું જોઈએ. આ સત્સંગી લોકોએ થોડુંક લેસન તો કરવું જોઈએ. એમ કે અંદર ભજન આમ માનો કે બધાને ટાઈમ નથી મળતો એમ કહે છે, પણ તમે ટાઈમ નથી આપતા, એમાં ટાઈમ નથી આપતા એને લીધે એમ કે જીવન નિરંતર નર્ક જેવું છે. અંદર નિરંતર કોઈ ને કોઈ પ્રકારના પ્રશ્નો અંદર નિરંતર પ્રગટ થાય છે. તો આપણને આપણા પ્રત્યે પ્રેમ નથી થતો કે આપણા પ્રશ્નનો આપણે અંત નથી કરવો. એમ આપણા પ્રશ્નનો તો આપણે અંત કરવો જ પડે. આપણે એના માટે સમય કેમ નથી આપતા? એટલે એમાં શું થાય કે જે સમયની અંદર આપણે વ્યવસ્થિત ન કરીએ તો સવારે કરીએ તો એવો સમય આપણે ગોતવો જોઈએ કે જ્યાં ડિસ્ટર્બન્સ મિનિમમ હોય. એટલે એના ઉપાય છે કે તમે ઓમકાર કરો, તમે ઊંડા શ્વાસ લ્યો પેલા, પછી તમારું બેસવાનું થોડીક પ્રાર્થના કરો, પછી બેસવાનું રાખો. તો એ આગળનું બેકગ્રાઉન્ડ તમે બનાવી દો તો ઊંઘ નહીં આવે. આગળનું અને માનો કે એટલે અમુક સમય તો આપણે સજાગતાથી ધ્યાન કરીએ છીએ, પછી ભલે થાય. હા એમ બરાબર. કરવું છે. મને તમે એમ જો કાલે તમે કેમ 2-5 કલાક કાઢીએ તો બેસી જાઓ, અમે કેમ ન કરી? એટલે ઈ પ્રેમ જે છે ને આપણે પ્રેમ તો થાય એમ થાય કે હા આપણે આમ થાય, આપણે આવું થઈ જાય, તો એવું કેમ ન થઈ જાય? પણ એ થવા માટે તમારે એક ક્ષણથી શરૂ કરવું પડશે ને. માનો કે તમારે 5 કલાક બેસવું છે અથવા 5 કલાક અંતર્મુખ રહેવું છે. અંતર્મુખ ભલે કર્મ કરતા હો પણ અંતર્મુખ રહેવું છે, તો તમારે 1 સેકન્ડથી શરૂ કરવું પડશે ને. તો 1 સેકન્ડ હવે તમે 1 સેકન્ડ ને લેતા નથી તો પછી તમને બીજી સેકન્ડો કેવી રીતે આવશે? તમે 1 સેકન્ડ લઈ શકો, 2 સેકન્ડ લઈ શકો, 3 સેકન્ડ લઈ શકો, ભજન આટલું કરી શકો થોડું. પછી આમ કૃપા કરો તો બધું જાય ને. સેકન્ડ આપણે બેસીએ અને થોડીક વારમાં તો કોઈ વિચાર આવે કે આ છે, એવી રીતે કલાક બેઠાવીએ, એમાંથી કેટલી મિનિટે એવા એકાગ્ર તો રહીએ કે કેન્દ્રમાં રહેતા હોય એમ બધું થાય. હોવાપણું જોવાપણું બધું આપણે આગળ વધવું હોય એમ બધું. પણ અંદરથી એટલું તો મળવું તો જોઈએ. એટલે મળવા માટે તો કેવું છે, થોડુંક આમ સારું શક્તિ એવું લાગે કે થોડુંક આમ ના એ ખરું. એટલે આમ તમે વિચાર કરો, તમારે પૈસા રોકવા છે તો ચારે બાજુ પેલા તમારી સિક્યુરિટી નો વિચાર કરો કે આ પૈસા અહીંયા મુકાય, બધો વિચાર કરી અને પછી આપણને સિક્યુરિટી લાગે ત્યાં કરી. તો અહીંયા જે આધ્યાત્મના રસ્તા ઉપર જાય છે ત્યાં આધ્યાત્મના જે તત્વ ગોતી છે એ શું છે? એ તત્વ અગર આપણે એની પાસે કેવી રીતે જઈ શકીએ? તમારે ઊંડી આ એવી વસ્તુ નથી કે તમે ઉપર છેલ્લો પ્રયાસ કરશો ને એ મળી જશે, એવું નથી. અંદરની ઊંડી ભાવના, ઊંડી લાગણીઓ, ઊંડો પ્રેમ હશે
તો તમે એને શોધી શકશો. હવે તમને એ પ્રેમ ન હોય તો એ તો કોઈ તો એનો અર્થ એવો છે, પ્રેમ ન હોય તો એનો અર્થ બીજો એવો છે કે હવેથી તમારે જીવનના ફટકાની જરૂર છે. એટલે જીવનની અંદર ફટકાઓ આવશે, ફટકાઓ આવશે, ફટકાઓ આવશે, ફટકાઓ આવશે. પછી ક્યારેક એવું લાગે કે આના કરતા ભગવાનના રસ્તે છે, આત્માના રસ્તે છે, શાંતિના રસ્તે છે, પ્રેમના રસ્તે જાય. એટલે અત્યારે આપણી હાલત છે એવી છે કે એની અંદર આ પ્રશ્ન આપણને નથી. એટલે તો ભગવાન છે તો થોડી વેઇટ કરો, હું તમને મારીશ. પણ સમજણ વધે એના માટે તમારી પ્રેઝન્સની જરૂર પડશે. દાખલા તરીકે વ્યવહારની સમજ છે કેવી રીતે આવે? વ્યવહારની સમજ કેવી રીતે આવે? માનો કે મેં કોઈક ધંધો કર્યો અને ધંધાની અંદર ખોટ ગઈ, મારું એટેન્શન આપ્યું અને ધંધાની અંદર ખોટ ગઈ, તો હું બીજી વખત કેર કરું કે ધંધામાં આ કારણને લીધે ખોટ ગઈ છે એટલે આમ ન કરાય. પણ તમે વ્યવહારની અંદર એક એટેન્શન આપો છો અને એટેન્શનની અંદર જયારે તમારું એટેન્શન એટલે તમારું જે એટેન્શન હોવું જોઈએ એના કરતા ઓછું થાય છે એટલે નુકસાન જાય છે. તમારા જે પરસેપ્શનની અંદર જે આવવું જોઈએ એ આવ્યું નહીં, એટલે તમારી જે એટેન્શન ઓછું હતું એટલે ત્યાં વ્યવહારની અંદર કોઈ ગોટાળો કર્યો. એટલે એટેન્શન તમે જ્યાં આપો છો ત્યાં ગોટાળા ઓછા થવા માંડે. એટેન્શન જ્યાં આપો છો ત્યાં ગોટાળા ઓછા થાય. એમ અંદરની સાઈડમાં સાયકોલોજીકલ સ્તરે સાયકોલોજી જે આખી પ્રગટ થતી હોય એને જોનાર અંદર દાખલ ન થાય, એને ડાયરેક્ટ રીતે જોવા વાળો કોઈ દાખલ ન થાય, ત્યાં લગીને પ્રશ્નનો નિકાલ થવાનો નથી. એટલે પ્રશ્નના નિકાલ માટે તમારી હાજરી જરૂરી છે, વિચારથી ડિસ્ટન્સ જરૂરી છે. આ મહત્વના પોઈન્ટ. તમે વિચારથી જુદા નહીં પડો તો સમસ્યાનો ઉકેલ નથી થવાનો. તમે આધ્યાત્મમાં ભલે 20, 25, 30, 40 વર્ષ લગીને જાશો, પણ વિચાર વચ્ચેનું ડિસ્ટન્સ અને વિચાર વચ્ચેના ડિસ્ટન્સને આપણે છોડી દઈશું. પ્રેમને પ્રગટ કરવો છે કે નહીં? હાલો એ તમે ન કરી શકો, વિચાર વચ્ચેનો ડિસ્ટન્સ ન કરી શકો. તમારી અંદર પ્રેમ છે કે આ નેગેટિવિટી નથી જોતી, આ ઈગો નથી જોતો, આ અગ્ર નથી જોતો, આ માન્યતા નથી જોતી, આ મને દુઃખી કરે. ખાલી આટલી જ વાત. તમને બીજું કઈ ન આવડે તો માનો કે તમારે પ્રેમ જવા નથી દેવો, બીજાને જે વર્તવું એ વર્તે, મારે પ્રેમ જવા નથી દેવો, એવું આપણે કરી શકીએ? આ પ્રેમ છે. આઈ આપણે કરીએ છીએ એમ છે છતાં આઈ કરતા નથી. નો દ્રષ્ટા દ્યો, નો સાક્ષી દ્યો, પણ પ્રેમને તો જાળવી રાખો. કે આપણો અંતઃકરણને બગાડી છે એમાં આપણને તો હેરાન કરી છે, બીજા કોને હેરાન કરી છે? આમાં તો બીજું કઈ મદદ ન થઈ શકે. ખાલી પ્રેમ તમારી અંદર હોય તો જ આ કામ થાય. તમે બીજી બધી વસ્તુને તો પ્રાયોરિટી આપો છો. પૈસાનું હોય કે આપણા સગા સંબંધીની હોય, છોકરાનું, વાઈફનું હોય, તો આપણે બધી કેર કરી. આમાં જ કઈ કેર નહીં. આ કોઈ રિલેશન વગરનું છે? એની વેલ્યુ નથી, આપણને વેલ્યુ નથી. ભગવાન આપણને ઘણી વાર ઘણા પ્રસંગો દ્વારા વેલ્યુ કરાવવા માંગે, પણ આપણા વેલ્યુએશન અલગ જ થઈ જાય. એવા પ્રસંગ દ્વારા આપણને જયારે આપણે એને પ્રાર્થના એટલી થઈ હોય અને કામ આપણું થઈ ગયું હોય અથવા તો આપણને એમાં રાસ થઈ ગયો, એવું બધું થઈ જાય, તો આપણે એની વેલ્યુ ત્યારે આપણને એમ થાય છે ને કે આ આપણું કામ તો કરી દીધું. કોઈ પણ તમારે નોકરી કે સર્વિસ કે કંપનીમાં જોડાવવું હોય તો તમારી અમુક લાયકાત છે. લાયકાત આટલી લાયકાત હોય અને આમાં અરજી કરી ન કરી. આધ્યાત્મની અંદર એવા ટાઈપનું છે કે આધ્યાત્મની અંદર એમ કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, હવે પછી બ્રહ્મની જિજ્ઞાસા, આપણી સ્વયંની જિજ્ઞાસા, પ્રેમની જિજ્ઞાસા, શાંતિની જિજ્ઞાસા ત્યારે થાય કે અંતઃકરણની અંદર કામના ઓછી થઈ ગઈ હોય, વિક્ષેપ ઓછો થઈ ગયો હોય. કામના અને વિક્ષેપ એ બેને દૂર કર્યા હોય એ લોકો આની અંદર એન્ટ્રી મારી શકે. હવે આ આધ્યાત્મની અંદર જે હૃદયવાળા માણસ છે એની જરૂર. હવે આપણે એન્ટ્રીમાં આ જોઈશું તો પેલી વસ્તુ આપણું હૃદય ખાલી આપણા હગાવાલા નહીં પણ બીજા કોઈ માટે વહે છે કે નથી વહેતું?
આ પેલી તપાસ આપણે આ કરવાની કે આપણા હૃદયની સેન્સિટિવિટી બધા લોકો માટે આપણો વિરોધ પક્ષ હોય ને, વિરોધ આપણાથી વિરોધી પક્ષ હોય ને, એની આગળ આપણે વિચાર કરી કે એને માનો કે આ પ્રસંગ પડ્યો તો એને બિચારાને દુઃખ કેટલું થયું છે, તો ઈ વસ્તુ આપણી અંદર આપણે બીજાનો વિચાર નથી કરી શકતા. આપણા લોકોનો આપણે વિચાર કરીશું, બીજાનો કેમ વિચાર કરતા નથી? એટલે આ કઈ રસ્તો આપણી અંદર હૃદય જ્યાં લગી ન ખુલે, ભાવના, સેન્સિટિવિટી બધા પ્રત્યે, એમ કે આપણે ચોક્કસ રીતે દિવાલો બનાવી છે, આ મારા છે, આ મારા નથી, આટલા લોકો મારા અને આટલા લોકો મારા નથી. હવે આ દિવાલો બનાવી છે એટલે તમારી અંદર પ્રેમમાં કઈ કચાશ નથી. તમે પ્રેમ બધાને કરી શકો એમ છો, તમે દિવાલ શેપાને બનાવી? આ મારા ના પારખા એમ દિવાલ, એ દિવાલ આપણને અટકાવે છે, પ્રેમ કરતા અટકાવે. એટલે આપણે જેને પ્રેમ નથી કરતા એના વાંક ગોતી, જેને પ્રેમ નથી કરતા એના વાંક ગોતી, અને જેનામાં પ્રેમ છે એની ખામીઓને જોતા નથી, જેના પ્રત્યે આપણી લાગણીઓ છે એની ખામીઓ જોતા નથી. એટલે એનું કલ્યાણ નથી થતું, સામેવાળાનું કલ્યાણ નથી થતું. આપણે જેને પ્રેમ કરી છે, લાગણી બતાવી છે, એનું કલ્યાણ નથી થતું. એટલે સાચું કહીએ જ એમ નથી અને સાચું શિક્ષણ આપીએ જ એમ નથી. એમ ના, એટલે આંખ ખુલ્લી છે ન્યાય પ્રોબ્લેમ છે. માનો કે ભલે આંખ ખુલ્લી છે, માનો કે પૈસાનો ઢગલો છે, બધું છે, અંદરનો ભય, અંદરનો રાગ, અંદરનો દ્વેષ, માનો કે બહારના પૈસા, બહારના લોકો, બહારની સારી સગવડતા ભરી પરિસ્થિતિ, પણ મારું એ પરિસ્થિતિ પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે એ નેગેટિવ. એટલે હું નિરંતર દુઃખી છું. અત્યારે મારી આગળ બધું છે અને બધું હોવા છતાંય હું તો અંદર મારી સાયકોલોજી પ્રમાણે હું દુઃખી છું. હા, એટલે હવે તો રોવું જ પડે, બીજું શું કરવું? ના, એટલે એમ નહીં, ભવિષ્યનો વિચાર ન કરો તમે. અત્યારે આ ક્ષણે તમે વિચાર કરો કે બધી વસ્તુ મારી આગળ હાજર છે અને મને અંદર ભય લાગે છે, અંદર ઘૃણા થાય છે, અંદર મારી કોઈ માન્યતા છે, કઈ હિંસાનો ભાવ આવ્યો છે. હવે આ પૈસા કે બહારની વસ્તુ મને કઈ કરી શકશે એમ? અત્યારે ભવિષ્યની અંદર શું વાત કરીએ, આપણે અત્યારે જ વાત કરીએ. એટલે બહારની કોઈ વસ્તુ આપણા આંતરિક રીતે ફેરફાર કરવા માટે સક્ષમ નથી. એમ આપણે અંદરથી જાગી, અંદરથી પ્રેમ પ્રગટ કરી તો જ આ શક્ય વસ્તુ છે. એ સિવાય કોઈ શક્યતા નથી. અને આધ્યાત્મના લોકોનો ક્રમ હોય કે બિનજરૂરી વાત ન કરે, બિનજરૂરી સંબંધ ન વધારે, જેવો સમય મળે એવો અંતરનું અનુસંધાન કરે, કોઈને જો હેલ્પ થતી હોય તો હેલ્પ કરી દે, આવેલી કોઈ વસ્તુ હોય એને હેલ્પ કરે, કરવા કામ ગોતવા ન જાય, નિષ્કામ કર્મ ગોતવા ન જાય, પણ એને કોઈ સામે મળી જાય કે આને મદદ કરવા જેવું છે તો મદદ કરી દે. તો આવો તમારો ક્રમ તો હોતો નથી ને. હવે તમે આધ્યાત્મ કેવી રીતે આવે? માનો કે મને સમય મળે એટલે મારા માટે મારો દીકરો મહત્વનો નથી, મારો પતિ મહત્વનો નથી, કોઈ મહત્વનું નથી. મારી આગળ શાંતિ, આનંદ, પ્રેમ છે એ મહત્વનો છે ને. જો મારી અંદર શાંતિ, આનંદ, પ્રેમ મહત્વના થશે તો હું પતિને સાચો પ્રેમ કરીશ, બાળકને સાચો પ્રેમ કરીશ, આજુબાજુના લોકોને સાચો પ્રેમ કરીશ. અત્યારે આપણા માટે પ્રેમ મહત્વનો નથી, પતિ, પત્ની, બાળકો એ મહત્વ, પ્રેમનું નામ જ નથી. પણ મહત્વની વસ્તુ એ છે કે જેથી મારા વ્યવહારમાં હું ઠીક રહી શકું. મારે પ્રેમ નથી પ્રગટ કરવો, આનંદ પ્રગટ કરવો નથી. મને ખાલી 70-80 વર્ષનું જીવનમાં કપડા, લતા અને થોડાક સગાવાલા હોય ને બસ આ સગાવાલામાંથી પસાર, આટલી નાની ઈચ્છાવાળા માણસો હોય એ ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરે? આટલું જ છે. મારે થોડો સમય થાય તો ફરવા જવું છે, થોડો સમય થાય તો હોટલમાં જવું છે, આ કોઈ જગ્યાએ જવામાં કોઈ વાંધો નથી,
પણ હું ગુલામ તરીકે, લાચાર તરીકે, મારો ખાલીપો પૂરવાના સાધન તરીકે હું એનો ઉપયોગ કરું. આપણને અંદર શરમ આવી છે કે પરમાત્મા પ્રત્યે પ્રેમ નથી અને દુઃખ થવું જોઈએ અંદર. આમ પરમાત્મા શબ્દ કરતા આપણી શાંતિ, આપણો આનંદ, આપણે આને પરમાત્મા કહે છે. આપણો શાંતિ, આપણો જ આનંદ, આપણી અંદરનો જ પ્રેમ, એ ભગવાન. ખાલીપણાનું પણ ખાલીપો બીજું. એટલે એમ કે આપણે આપણા સ્વને ભૂલી ગયા છે એટલે ખાલીપો છે. આપણા સ્વને જાણતા નથી એ ખાલીપો છે. એટલે સ્વને નથી જાણતા એટલે શરીરને હાચવવાનું, માન્યતાને હાચવવાનું, સિદ્ધાંતોને હાચવવાનું, ઈગોને હાચવવાનું, ઇમેજને હાચવવાનું. એટલે હવે તમે વિચાર કરો કે સુખ અંદર છે. ઓલા છે ને કોણ સુખી ઓલા બેન થઈ ગયા, કોણ? રાબિયા. તો રાબિયા કોઈ ગોતતી હતી તો પછી બધા એની હારે ગોતવા માંડ્યા છે કે પછી છેલ્લે કોઈ પ્રશ્ન કર્યો કે કોઈ ગઈ પડી હતી ક્યાં? કે કોઈ તો અંદર પડી હતી. કે અંદર પડી હોય એ કોઈ બહારથી જડી છે? તો કે મારું કહેવાનું એમ જ છે કે અંદર પડેલું સુખ છે એ તમને બહારથી ક્યારે મળશે ક્યારે? આપણને આ રિયલ પ્રશ્ન નથી થતો કે અંદર પડેલું સુખ છે. આ સુખનો સ્ત્રોત જે છે ને, સુખનો સ્ત્રોત આ જળ પ્રકૃતિ નથી. આપણને એટલી ખબર નથી કે આ જળ પ્રકૃતિ ની અંદર સુખ નામની વસ્તુ જ નથી. આ સુખ જેવું કઈ જે દેખાય છે એ સુખનો સ્ત્રોત છે. એ અંદર, આપણા અંદરની અંદર છે. અને આપણા અંદરનો જે સુખનો સ્ત્રોત છે એ ભ્રમણા દ્વારા બહાર ગોતે છે. એટલે બહાર તો છે નહીં. એટલે છેલ્લે ગમે ત્યારે છેલ્લે નિરાશ થઈને એને પાછું તો આવવું જ પડે. બહાર કઈ છે જ નહીં. તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો. આ જગ્યાએથી આ જગ્યાએથી આ જગ્યાએથી કોઈ જગ્યાએ. એટલે જીવનનું જે સાચું દર્શન છે ને એ આપણને સાચું નથી. જીવનનું જે સત્ય દર્શન છે એ સાચું નથી. આપણે જે લોકો હારે લોકોને પ્રેમ તો કરવાનો છે પણ લોકોના તમે નેચર, આજુબાજુના લોકોના નેચર જેવો તમે કે જ્યાં સ્વાર્થનું બિંદુ આવશે ત્યાં ગમે એ પ્રકારના રિલેશનો તૂટી જાય. સ્વાર્થનું ખાલી કેન્દ્ર આવશે ને બધા રિલેશનો તૂટી જાય. તો આ સ્વાર્થના કેન્દ્રમાં આપણે જીવીશું તો એ આપણને સારું લાગે છે કે સ્વાર્થના કેન્દ્રમાં તો કામ જીવી? આપણે આ બધા સંબંધો નભાવીશું એ રીતે નભાવીશું કે મારે બસ આ ફિઝિકલ, આ જે બહારનું આઉટવર્ડ બરાબર વ્યવસ્થિત ગોઠવાય, મારી આંતરિક શાંતિ જોખમાઈ જાય તો મને વાંધો નથી. અંદરનો અવાજ એમ કે છે મજા નથી આવતી, અંદરનો તમારો અવાજ હોય એ બોલતો હોય કે મને અહીં મજા નથી આવતી, મને ખુશી નથી થતી, અંદરના અવાજને કોઈ સાંભળતું નથી. મને બહારની સગવડતા મળે એના માટે થઈને હું મારા અંદરના અવાજને સાંભળતો જ નથી. મજા જ નથી આવતી ક્યાંય. અને મજા નહીં આવવા છતાંય મજા ફરજિયાત રીતે બહાર બોલતા રાખું, છેલ્લે નિરાશ થઈને આવું છું, ક્યાંય મળતું નથી. એટલે જીવનનું યથાર્થ જ્ઞાની થવું છે ને કે આમાં છે તો કઈ છે નહીં, દોડું છું બહાર પણ બહાર તો નિરાશ તો થાવ જ છું એમ. એ વસ્તુ એટલે સુખ બહાર ક્યાંય છે જ નહીં, આનંદ ક્યાંય બહાર છે જ નહીં, શાંતિ ક્યાંય બહાર છે જ નહીં. આ બધી આ પ્રકૃતિમાં, આ પ્રકૃતિ નામની વસ્તુ છે એમાં તો કાંઈ નથી. પણ પ્રકૃતિની અંદર જે જીવનતા આપે છે એ ચેતન તત્વની અંદર આ બધી વસ્તુ છે. એટલે અંદર આવ્યા વગર છૂટકો જ નથી. કોઈ પણ રીતે અંદર આવવાની જરૂરિયાત છે. પ્રેમ તો કોઈ શીખડાવી ન આવે, પ્રેમ કોઈ શીખડાવી ના આવે. એ સમજ ને કૃપા પણ છતાંય તમે એને એપ્લાય કેટલું કરો છો? તમે જે એને એપ્લાય કરો છો એ કેટલું કરો? તમે તમારા જીવનની અંદર એનો શું ઉપયોગ?
તમે વિચાર કરો કે આપણને જે ડેટા આપ્યા છે એ ડેટા થઈ ગયા છે. આપણને સમાજના લોકોએ જે અંદર ડેટા નાખી દીધા બધી ડેટા બની ગયા, અને આપણે કોઈ ક્વેશ્ચન કરતા નથી કે જન્મ વખતે તો કાંઈ હતું નહીં ને આ બધા ડેટાઓને હું ફૂકાન બની ગયો, કાંઈ કારણ વગર આ ડેટા બની ગયો છે, અને આ ડેટાથી અલગ થવાનો કોઈ પ્રયાસ જ મારો નથી. તો શું કરું? રોબોટની જેમ આપણી અત્યારની જે હાલત છે હાવ રોબોટ ટાઈપ છે. 100% આપણે યાંત્રિક છે. 100% યાંત્રિક. તમે સવારથી સાંજ લગીના ટ્રેક જેવો, બાળપણથી વૃદ્ધાવસ્થા લગીના ટ્રેક જેવો, ટ્રેકમાં કોઈ એટલે આપણા અંદરના જે પ્રકૃતિ છે એનો નાનકડો હરખો ફેરફાર નથી કરતા. હવે આ ફેરફાર બીજા લોકો તો કરી નહીં શકે. આપણી અંદર સંકલ્પ થશે, આપણી અંદર વિલ થશે કે આપણે કંઈક પરિવર્તન કરવું છે, તો આપણે એને આપણા જીવનમાં ઉતારવા માટે પ્રયાસ કરશું. આપણને હજી એવું નથી લાગતું કે આને જીવનમાં ઉતારવું જોઈએ, એનું વેલ્યુ જે થવી જોઈએ એ આપણને સાચી નથી. અને આમ કઈ કુદરત એવું નથી કે આપણને કોઈ અન્યાય કરે છે. કુદરત છે કે તમે જે પ્રકારના તમારા બીજો તમે જે જાળવ્યા છે એ પ્રમાણે હું તમને વાતાવરણ આપું છું, ઘટના આપું છું, વ્યક્તિ આપું છું. તમે જે પ્રકારના તમારા અણુપરમાણુ તમારા છે એ પ્રમાણે હું તમને આપું છું. એટલે હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે કયા અણુપરમાણુને પોષવા જોઈએ, પાણી પાવું જોઈએ. રાગના, દ્વેષના, લોભના, ઘૃણાના, જો એને આપણે પાણી પાશું તો એ વધારે ઉગશે. અને જો પ્રેમ, શાંતિ અને આનંદના અણુપરમાણુને આપણે પોષશું તો એ વધારે થશે. હવે આપણે ક્યાં અણુપરમાણુને વધારવા છે કે ઘટાડવા છે એ આપણે હવે આમાં તો બીજું કોઈ કઈ કરી નહીં દે. એટલા માટે જ કહું છું, ગુરુ શું કરી શકે? આપણે આમ ગુરુ કરી છે એ ગુરુ હું તમને આટલા વર્ષથી તમને આ સત્સંગ આપી છે, તો આટલા વર્ષના સત્સંગની અંદર તમારી અંદર તમે પ્રેક્ટિકલ કેટલું કર્યું? તો આ ગુરુ શું કરી શકે અને શિષ્ય શું કરી શકે? તમે જ છે જે તમને જ્ઞાન આપે છે એ તો નિરાશ થાય છે. એને તો ખબર પડે છે કે આ કોઈ હાલતું તો નથી, કોઈ હાલતું નથી. એટલે શિષ્ય છે એને તમે વેલ્યુ આપો ને તો જ આ કામ થશે. તમે ગુરુને મહત્વ આપો છો એને લીધે પ્રોબ્લેમ છે. ગુરુ કરી દેશે, ગુરુ હાથ મૂકી દેશે, કાંઈ નહીં થાય ગુરુથી. તમે તમારા આગ્રહ, તમારી માન્યતાઓ, તમારા ધારણાઓ બધું તમે બનાવ્યું છે. હવે તોડે કોણ? તમારા સિવાય કોણ તોડી શકે? તમે ક્યાં ગુરુની રાહ જોવો છો? તમારી અંદરનું જે ગુરુ તત્વ છે, જે તમારી અંદરનું પ્રેમ રૂપે પ્રગટ થઈને આને કાઢી નાખે એની જરૂર. એટલે આપણને એમ થાય ગુરુ કૃપા થઈ જાય. કૃપા તો અનંત થઈ છે, આપણને અનંત કૃપાઓ થઈ છે. એ કૃપાએ કાંઈ પરિણામ નથી આપ્યું. કારણ કે જે શિષ્ય એટલે જે સતત રીતે શીખવા માંગે છે એવું કોઈ છે નહીં કે નિરંતર શીખવા માંગે. જીવનના પ્રત્યેક પ્રસંગો દ્વારા એ કંઈક ને કંઈક અંદર શીખે. એવું કંઈક શીખવાનું, કારણ કે હું હાજર હોઉં તો શીખું ને. મારી ગેરહાજરીમાં કોણ શીખશે? હું છું જ નહીં, હાજર જ નથી આખો દિવસ. તો શીખશે કોણ? તો શિષ્ય કોણ? તો પછી ગુરુ કોણ? શિષ્ય જ નથી તો ગુરુ કોણ કેવી રીતે હોય? શિષ્ય એટલે સતત શીખવું, અને શીખવા માટે કઈ આમ વિચારવું નહીં, સીધું દર્શન અને સીધું શીખવાનું. જોઈશે અને શીખીથી, જોઈશે અને શીખીથી, જોઈશે અને શીખીથી. એટલે ગુરુ લોકો તો નિષ્ફળ છે. શિષ્યની જવાબદારી સમજતો નથી. જવાબદારી કોઈ લેવા માંગતું નથી કે ભાઈ મારી અંદર મારે અશાંતિ, અજંપો, ઘૃણા, હિંસા આવા બધા ભાવો મારે કરવા નથી, અને મારી અંદર પ્રેમ, શાંતિ, આનંદ પ્રગટાવો છે. આ તમારા અંદરનો સંકલ્પ જ્યાં લગીન થશે નહીં, શાંતિને, પ્રેમને પ્રગટ કરવાનો સંકલ્પ જ્યાં લગીન થશે નહીં, એની વેલ્યુ આપણને થશે નહીં, ત્યાં લગીન આ રસ્તો નીકળવાનો નથી.
હું મને જ ટોર્ચર કરું, મને હું ક્રોધ કરું, હું નેગેટિવિટી કરું, મને જ દુઃખી કરું છું, તો હું કામ એને મારી જાતને દુઃખી કરું છું નેગેટિવિટી કરીને? શું કામ કરું છું? આપણે અવલંબન વગરનું થઈ જવાનું. આપણે અત્યારે કોઈ ને કોઈ બહારના અવલંબનોના ટેકાથી ઉભા છે. એટલે અંદરનું અવલંબન એટલે અંદર શાંતિનું તત્વ છે, આનંદનું તત્વ છે, પ્રેમનું તત્વ છે. જ્યાં લગીને એની હારે અનુસંધાન નહીં કરી ત્યાં લગીને ડિપેન્ડન્સી બહારના લોકોની રહે છે, અને એ સુખ દુઃખ ને એ બધું ચાલુ છે. એટલે થોડો પ્રેક્ટિકલ કરો કે આધ્યાત્મનો એક આખો સંદર્ભ જુદો હોય. માનો કે તમે ધર્મના લોકો હો તો તમે કર્મકાંડ કરો, ક્રિયાકાંડ કરો, એ બધું હાલે, પણ આધ્યાત્મ તો એક શુદ્ધ માર્ગ છે. એમાં કઈ તમારે કરવાનું, બહારના ક્રિયાકાંડો, કર્મકાંડો, યજ્ઞ, યાગ, જપ, તપ કઈ કરવાનું નથી. તમારી હાજરી જોઈએ. આનાથી પવિત્ર કોઈ વસ્તુ જ નથી. તમારી હાજરીથી પવિત્ર, તમારી હાજરી એટલે જ ભગવાન. આ ભગવાનને તમને જો પ્રેમ થાય કે આની હાજરીથી પ્રકાશ થાય છે, મારું અંધારું છે એ દેખાય છે, તો મારે આને હારે લઈ જવું છે, મારે આનો પ્રેમ કરવો છે, અને સતત સેવન કરવું છે, એવું આપણને તમે વિચાર કરો કે અંદર આપણને આ શરીર પ્રત્યે પ્રેમ છે, આપણી માન્યતાઓ પ્રત્યે પ્રેમ છે, આપણી ઇમેજ પ્રત્યે પ્રેમ છે, તો આનાથી બહારના કોઈ તત્વ પ્રત્યે પ્રેમ જ નથી, તો રસ્તો કેવી રીતે નીકળે? હું મારા મનને મહત્વ આપું છું, મારા બોડીને મહત્વ આપું છું, મારા ભાવને મહત્વ આપું છું, તો આને બહાર તો કઈ જવાના નથી. એટલે તમારે રસ્તો કરવો હોય તો તમારે એટલે એક વખત રામતીર્થ હતા, એ રસ્તામાં હાલ્યા જતા હતા. તો રસ્તામાં હાલ્યા જતા હતા તો ઓલી જે વાળવા વાળી હતી કે તમે આ વચ્ચોવચ્ચ શું હાલો છો, કાં આ સાઈડમાં હાલો ને કાં આ સાઈડમાં હાલો. રામતીર્થ ને ચમકારો થઈ ગયો કે આ બાજુ સંસાર છે, આ બાજુ આધ્યાત્મ છે. તમારું એટલે સંસારથી કોઈ પ્રોબ્લેમ નથી, વ્યવહારથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે આધ્યાત્મના સાધકોનો પ્રોબ્લેમ એવો છે કે ગમે છે સંસાર અને જાય છે આધ્યાત્મની અંદર. સંસાર ગમે છે, માન જોઈ, સંસાર એટલે માન જોઈશી, મોટાઈ જોઈશી, વિષયો જોઈશી, અને જાય છે સત્સંગમાં. એટલે રામકૃષ્ણ એમ કીધું ને, તમે એક રસ્તો ચૂનો. એટલે એક રસ્તો એટલે અત્યારે આપણે બે પગ રાખ્યા છે. એક આપણને ગમે છે સંસાર, માન, મોટાઈ, આ બધું ગમે છે, વિષયો ગમે છે, અને આપણે રસ્તો લીધો છે આધ્યાત્મનો. હવે જો તમને ઈ રસ્તો ગમતો હોય તો ઈ રસ્તો લ્યો. આધ્યાત્મની વિડંબના શું છે કે એને જોઈશી સંસાર અને આવે છે આધ્યાત્મમાં. એટલે પરિણામ જે આવવા જોઈએ ને એ પરિણામ આવવાના નથી. તમે નક્કી કરો એટલે એક રસ્તા ઉપર આવી જાઓ, કાં આ રસ્તા ઉપર, કાં આ રસ્તા ઉપર. આપણે તો બેયમાં પગ રાખવો છે. આપણે આધ્યાત્મિકતા નું કેવડાવવું છે, અને સંસારના બધા સગા સંબંધીઓ અને બધા પ્રત્યેની આસક્તિઓ, મોહ, મમતા, માયાઓ, એનું આકર્ષણ બધું છે. અને હવે આ સુવિધા વગર આપણે આધ્યાત્મની અંદર પ્રવેશ કેવી રીતે કરી શકીએ? એટલે એટેચમેન્ટ હોય ત્યાંથી યાત્રા ન થાય, ડિટેચમેન્ટ હોય ત્યાંથી યાત્રા થાય. અને ડિટેચમેન્ટ અંદર કોઈ તત્વને આપણે સ્પર્શ ન કરી તો ડિટેચ બહારથી ન થવાય. બહારથી ડિટેચ મારે બધાની જરૂર છે. મારો અંદર ખાલીપો છે, માણસોની જરૂર છે, દોસ્તારની જરૂર છે, સગા સંબંધીની જરૂર છે, પાર્ટીની જરૂર છે, ફરવા જવાની જરૂર છે, જુદા જુદા સ્થાનોમાં મારે ફરવું છે, જુદા જુદા જગ્યાએ હોટલોમાં જવા છે. અને હોટલમાં જઈને મને એમ લાગે કે ક્યાંક ખુશીનું કામ કર્યું, ક્યાંક ફરવા જઈને મને એમ લાગે કે ખુશીનું કામ કર્યું. પણ તમે વિચાર કરો કે અંદરનો ખાલીપો તમને ઢળીને ક્યાં લઈ જાય? એમાં અંદરનો ખાલીપો ક્યાં લઈ જાય છે? આ લાચારીને આપણે જોતા નથી. આપણે ક્યાંય જાય એમાં કોઈ પ્રોબ્લેમ નથી,
પણ એ આપણા અંદરનો એવો ભાગ, લાચારીનો ભાગ થઈ ગયો છે કે એ લાચારીને આપણે જોઈ જ નથી શકતા. શું કરશું? અંદર છે ને પ્રેમ પ્રગટાવવાનો છે ને સમય છે ને આખો દિવસ દરમિયાન સમયનો સદુપયોગ કરવાનો. એમ કે ગમે તેવું જીવન આપણે જ્યાં પાનવાડાની દુકાને બેસી જાય, મિત્રો હારે બેસી જાય, બીજા હારે બેસી જાય, એ લોકો માટે તો આ છે જ નહીં. જેને મિત્રો ગમતા હોય, જેને સગા સંબંધી ગમતા હોય, જેને સોસાયટી ગમતી હોય, એના માટે તો આ છે જ નહીં. આધ્યાત્મ છે જ નહીં. તમે બધે ફરતા હો પણ અંદરના ઊંડાણમાં એનો જે અંદરનો વોઇસ છે, પ્રેમનો, શાંતિનો, આનંદનો વોઇસ છે, એ તમને નિરંતર રીતે આ બધાથી ડિટેચ કરાવે, તમને અંદર જવા માટે પ્રેરે. આપણે અંદરના અવાજને સાંભળતા નથી એમ. કંઈક એવો પ્રોગ્રામ ગોઠવો કે અમુક ધ્યાન હરખું ગોઠવો, તમારા જીવનના વ્યવહારમાં ફેરફાર કરો. કોઈ ખરાબ વ્યવહાર કરે ત્યારે સારું વર્તીને જોઈજો, એના પ્રત્યે ભાવ કરીને જોઈજો. પ્રયોગ કરો તમે. એના આપણે અંદરના ભાવને એના લગીને પહોંચાડી દો. આપણા અંદરના ભાવો છે ને એને પહોંચે છે. આપણે બહારથી ભલે સારો વ્યવહાર કરતા હોય બીજા લોકો હારે, પણ અંદરથી ઘૃણાનું તત્વ છે એટલે એ ભાવ ત્યાં પહોંચી જાય. અને આપણે આવી લુચ્ચાઈઓ કર્યા રાખી છે કે આમ ભાવ નથી ને આમ ભાવ બતાવ્યા. એટલે ઈમાનદારીથી આપણે આધ્યાત્મ છે એ 1 કલાકનો, અડધી કલાકનો રસ્તો નથી. આખો દિવસ એના માટે જજુમવું પડે. આખો દિવસ સવારથી સાંજ લગીને, સવારથી આંખ ઉઘડે ત્યારથી સાંજ લગીને ટ્રાય એવી કરતા હોય છે અંદરના તત્વ સાથે પરિચય કરીને અંદરની સાયકોલોજીને જોવા માટેનો પ્રયત્ન કરતા. આ ન હોય તો પછી કઈ થાય નહીં. આ ફૂલ ડ્યુટી છે 24 કલાક. એટલે એનો અર્થ એમ ને કે તમારે 24 કલાક કરવું, પણ એમ કે 24 કલાક વગર આ કામ નહીં આપે. 1 કલાકથી, અડધી કલાકથી. અને બીજું, આધ્યાત્મ એક વસ્તુ અને વ્યવહાર એક વસ્તુ એમ નહીં. આધ્યાત્મનો અર્થ જ એમ છે કે પેરીફરીને ઠીક કરી, વ્યવહારને ઠીક કરી દેવું. આપણું આધ્યાત્મ એવું છે કે જે વ્યવહારને ઠીક નથી કરતું. એટલે આપણે કેન્દ્રમાં રહી એટલે વ્યવહારો ઠીકઠાક થવા માંડે તો આપણી યાત્રા સાચી. કેન્દ્રમાં રહ્યો એટલે કેન્દ્રની અંદર પ્રેમ છે, શાંતિ છે, આનંદ છે, અને પેરીફરીમાં એનો વ્યવહાર છે. તો પેરીફરીમાં જે વ્યવહાર થાય છે કેન્દ્રને અડીને, શાંતિને અડીને વ્યવહાર થાય છે, પ્રેમને અડીને વ્યવહાર થાય છે, સમજને અડીને વ્યવહાર થાય છે. તો આખી વસ્તુ, અને આપણે તો એમ સમજીએ છીએ કે આધ્યાત્મ એટલે એક વસ્તુ અને પાછું વ્યવહાર એટલે બીજી વસ્તુ. એટલે આમ દીવા કરતા હોય, આમ અગરબત્તી કરતા હોય, આમ ભગવાનને મનાવતા હોય, અને હમણાં કોઈક અપમાન કરે તો એના પ્રત્યે નેગેટિવ કરવા માટે આપણે અચકાતા નથી. તો આ ભગવાનનું કર્યું છે ને માટે આ દીવાબત્તી શેના કર્યા તમે? કે મારી અંદર પોઝિટિવનેસ આવે એના માટે નાનકડો પેલો પ્રયાસ કરું છું કે આ વસ્તુ કરું છું, પણ આને મારે વ્યવહારના મેદાનમાં લઈ જવું કે આપણે વ્યવહારના મેદાનમાં લઈ નથી જવું. વ્યવહારમાં તો સંપૂર્ણ નિષ્ફળ જ એમ, સમજે. કોઈ ભૂલ બતાવે ને એની આગળ જવાનું નહીં એમ. આપણે આપણી અંદરની તમે ના, એટલે આખી માનવ જાતની આ તમારી ભૂલ બતાવે ત્યાં તમારે જવાનું જ નથી. તો હવે તમે વિચાર કરો, આ ભૂલને હાચવીને આપણે આધ્યાત્મના રસ્તા ઉપર જઈ શકશે?
તો પ્રેક્ટિસમાં લઈ આવતા ખાસ પ્રેક્ટિસમાં જેવા 15 મુદ્દા હોય તો દિવસમાં આપણું ટ્રાય કરવાની એકાદ આગ્રહને તોડવાની ટ્રાય કરવાની માન્યતાને તોડવાની કોકે એમ કે આ તાપ આપણે ચાલુ વિચાર કરો ને આજે એનો ટેસ્ટ છે નાના નાના આગ્રહો નાની નાની માન્યતાઓ